બાકી તો આ બધા આપણને નથી ખબર તેમ શું છો ઈ કોને કેવું. બાકી ઈ તો છે ને ત્રાજુ લઈને બેઠો છે, બધાયની લગામ એના હાથમાં છે. કોઈને જો પાવર હોય ને ખોટી વાત છે. પૈસા વાળાના છોકરા હોય ને દિવાળી હમણાં આવશે બના ફટાકડા લાવે પૈસા વાળાના છોકરા, ફોડી નો કે ફોડવાટું ઝૂંપડામાં છા કરવા પડે. એ ઝૂંપડા વાળાને એમ કે તું ફોડી ગઈ કે લાય લાય બાકર નો શું ફૂટે. એ સરળ લઈને દિવાળી મૂકે ને ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બે વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. ઓલોને ખબર છે આવડા લાવી ન શકવાના કે આવડા ભલે લાવ્યા એમને ફોડી ન કે. એ ત્રાજવું લઈને બેઠો છે બધાને. બાપુ હરખું આપણી લાયકાત છે ને એટલું તો આપણને આપી જ દીધું ભલામણ. પણ આ તો બધા રોવાના હેવાયા થઈ ગયા. એક પાસે જાય છે કે સૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય છે કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય છે કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય છે કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ કરું આપણે ક્યાં રોવું. તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ તે અમને મારા બનાવીને આ દુનિયામાં મૂક્યા અને જો તારી આભા ન થાય તો અમારો ફેરો ફોગટવ્યો જાય. મારા બાપ મહાપુરુષો તો રોયા જ. એના માટે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. હું એમ કહું ભજન કરો એ વાત ખોટી, અંદરથી થવું જો ભજન કરવું છે. મુદ્દો એ છે. પોસડા ચાલી મેં હમણાં કીધું હાકડમાં આવો ને પછી હનુમાન ચાલીસા કરો તો હનુમાન ને ખબર હોય કે બેટા તું અત્યારે બોલસ હું તને નહીં ઓળખતો હોય. બાકી રોજ તમે બોલ્યા હોય તો બાપુ એ તમારા આડો ઉભો રહે ઉભો રહે ઉભો રહે.